તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરાનું નિવેદન સામે આવ્યું છે। પીએમ મોદીના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કર્યો છે તેવું કહ્યું છે। આ જીત કાર્યકર્તાઓ અને સરકારની છે। વિકાસના કાર્યોને લોકોએ મત આપ્યા છે તેવું પણ પાનસેરા દ્વારા કહેવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ઠા, કામગીરી, દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી અને વિકાસ ને મોડેલ બનાવીને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી થયું છે ત્યારે એ શ્રેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સરકારને જઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3 વડવા બ માં પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર અમરસિંહભાઈ ચુડાસમાએ કોંગ્રેસના હિંમતભાઈ મેણિયાને 3014 મતે પરાજય આપ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર રાજ્યમાં ઝળહળતો વિજય કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે। આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને 29ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે। ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ 3 નંબરનો વડવા બ વોર્ડ તરીકે ઓળખાય છે। વડવા બ વોર્ડની પેટા ચૂંટણીમાં અમારા મતદારોએ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે। અમારા સાંસદ નીમુબેન, અમારા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારે સંગઠનની તમામ કાર્યકર્તાઓ 13 વોર્ડના કાર્યકર્તાઓ, વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડના મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હવે અન્ય એક સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં પાયલ હોસ્પિટલના વિડીયો વાયરલનો મુદ્દો સામે આવ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમના રાજકોટમાં ધામા નાખવામાં આવ્યા છે। અમદાવાદ રાજકોટની ટીમ તપાસ કરી રહી છે। સીસીટીવી હેક કરી વિડીયો લીક કરવાનો હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તો જે મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને અમદાવાદ સાયબર ક્રાઇમના રાજકોટમાં ધામા નાખવામાં આવ્યા છે અને અમદાવાદ અને રાજકોટની ટીમ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જે સીસીટીવી હતા તે હેક કરીને વિડીયો લીક કરવામાં આવ્યો છે, તે પ્રકારનો દાવો હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જે પ્રમાણે રાજકોટની આ ઘટના કે જ્યાં મહિલાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને ત્યારબાદ તે વિડીયો વાયરલ કરવાને બદલે હવે તપાસ પણ થઈ રહી છે અને હવે સામે આવ્યું છે કે આ ફૂટેજ લીક કરવામાં આવ્યું હતું હેક કરીને, શું તપાસમાં હજુ પણ સામે આવી શકે છે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે એક મેઘા MBBS નામની જે યુટ્યુબ ચેનલ હતી ને, આ યુટ્યુબ ચેનલ ઉપર 8 થી 10 જેટલા જે વિડીયો હતા, ખાસ કરીને તેમાં સીસીટીવી ફૂટેજ હતા ઓબ્ઝર્વેશન રૂમના, તે ખાસ કરીને અપલોડ કરવામાં આવ્યા હતા અને છેલ્લા 1 મહિનાથી ફ્રિકવન્ટલી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો છે તે અપલોડ કરવામાં આવી રહ્યા હતા। ત્યારે સાથોસાથ દરેક વિડીયોની અંદર જે કોમેન્ટ સેક્શન હોય છે, આ કોમેન્ટ સેક્શનની અંદર એક ટેલિગ્રામની લિંક પણ આપવામાં આવતી હતી। જ્યારે કોઈ પણ વ્યક્તિ આ ટેલિગ્રામની લિંક ઉપર જ્યારે ક્લિક કરે ત્યારે તેઓ ગ્રુપમાં જોઈન થતા હતા અને ત્યારબાદ તેમને જુદા જુદા સબસ્ક્રિપ્શન પેકેજ છે તે ઓફર કરવામાં આવતા હતા। ખાસ કરીને જે ટેલિગ્રામનું ગ્રુપ સામે આવ્યું છે, મલ્ટિપલ ગ્રુપ સામે આવ્યા છે, અંદાજિત 1000થી પણ વધુ સીસીટીવી ફૂટેજ તેની અંદર અપલોડ અને શેર કરવામાં આવ્યા હોય તે પ્રકારની વાત પણ સામે આવી છે। સમગ્ર મામલે ગઈકાલે 5 કલાક અને 10 મિનિટે સાંજે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલાની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ અને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બંને દ્વારા
સંયુક્ત રીતે આ બાબતે તપાસ ચલાવવામાં આવી છે. બંને જે પોલીસ છે તેમના દ્વારા જે ખાસ કરીને પાયલ મેટર્નિટી હોસ્પિટલ આવેલી છે ત્યાંના જે જવાબદાર જે ડિરેક્ટરો છે, ડૉક્ટરો છે તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે, એડમિન સ્ટાફ છે તેમનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. સાથોસાથ જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી તે કેવી રીતે સર્જાઈ હતી, કોણ ટેકનિશિયન આવ્યો હતો, કઈ રીતે અને કોના દ્વારા પાસવર્ડ છે તે રિસેટ કરવામાં આવ્યો હતો, આ તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. સાથોસાથ પોલીસની તપાસમાં એ બાબત પણ સામે આવી છે કે આજે આખું જે ગેરકાયદેસર કૃત્ય એટલે કે જે કાંડ ચલાવવામાં આવી રહ્યો હતો, આજે લોકોની પ્રાઇવસીનો જે ભંગ કરવામાં આવી રહ્યો હતો, તેમાં ન માત્ર રાજકોટ શહેરમાં આવેલી જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ પરંતુ ગુજરાત સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુની હોસ્પિટલોનો પણ તેમાં સમાવેશ થાય છે. સાથોસાથ સ્પાનો પણ સમાવેશ થાય છે. તો જે અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે કોઈ પણ મામૂલી રકમ માટે થઈને આવો વિડીયો બનાવી અને યુટ્યુબમાં એનો સબસ્ક્રિપ્શન લેવું અને એમને આ બધી જોવા મળશે એવું આ વિડીયો વાયરલ કર્યો છે, આવી ખૂબ નીચલી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર ખૂબ આકરા પાણીએ એમની સામે કડક પગલાં લેશે. તો હોસ્પિટલમાં તપાસ કરાવવા પહોંચેલી અમારી ટીમે ત્યાંના ડોક્ટર અને સ્ટાફ સાથે વાતચીત કરી, તો સાંભળો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે. અમને તમારા લોકો તરફથી જાણ કરવામાં આવી છે. અમને પોલીસ સ્ટેશને ફરિયાદ તો કેમેરો કોણે હટાવ્યો? એ લોકોનું અમે તો હમણાં આવ્યા બે સાહેબ, અમે તો અત્યારે આવ્યા. કેમેરો કેમ હટાવ્યો છે? કરશે ને, એ લોકોનું કામ છે. કેમેરો હટાવવાની અમને જાણ હતી. કેમેરો હટાવવાની અમને જાણ હતી. મળે તો તમે કેમેરો કેમ હટાવ્યો? તમારી પાસે જાણ હતી. પોલીસ સ્ટેશન મીડિયાને ખોટા ગેરમાર્ગે ન દોડો સાહેબ. અમે કોઈને ગેરમાર્ગે નથી દોડતા. તમે જ મારી ચેમ્બરમાં મારી વાત પૂરી સાંભળવા દો. તમે મારી ચેમ્બરમાં પોલીસને જાણ કરવા જવાની તમારી જરૂર નથી, કારણ કે સાયબર ક્રાઇમની ટીમ ઓલરેડી તપાસ કરી રહી છે. તો તમે કરી શકીએ. મારી તમને બધાને એક જ નમ્ર વિનંતી છે કે જે પેશન્ટ ઓલરેડી જેને ડિલિવરી આવી છે, જેને ઓપરેશનો થયા છે, એ લોકોને ડિસ્ટર્બ ન થાય એ રીતે તમે લોકો તમારી કાર્યવાહી કરો. અમે લોકો તમને સેમમાંય પણ રોકવા માંગતા નથી. તમે લોકો તમારું કામ કન્ટિન્યુ કરો, પણ થોડો અવાજ ઓછો કરો, જેથી જે પેશન્ટ છે એને તકલીફ ન થાય. ડોક્ટરો અહીંથી ભાગી જશે તો એની કોણ જવાબદારી લેશે? અમે તો અહીંયા લગભગ છેલ્લા 1 વર્ષથી આવીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને આજ સવારે જ મારા વાઈફનું ઓપરેશન થયું છે. નહીં, બરોબર છે, પણ મેં કીધું એમ તમને કે અમે વિડીયો કાંઈ જોયો નથી, પણ જે કાંઈ હશે એ તમે મતલબ પત્રકાર એક એવી વસ્તુ છે, સમજો કે તમે લોકો જ એક વ્યવસ્થિત માહિતી બહાર લાવી શકશો. તો તમે અને પોલીસ બે ભેગા થઈને જે કંઈ સાચું છે એને હાઇલાઇટ કરો. તો મહિલાના વાયરલ વિડીયો મામલે તપાસ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે ગોપનીયતા ભંગ ન થાય તેની સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે. સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે. છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે, જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે. ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખે છે સાહેબ, તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેશે? અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે, એનો રિપોર્ટ આવી જવા દો. કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે, એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે, હોસ્પિટલનું શું કહેવું છે, એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ, આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું. તો આ સમગ્ર મુદ્દે અમદાવાદના ડોક્ટર વિરેન શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં સીસીટીવી માત્ર જનરલ એરિયામાં જ રાખવામાં આવે છે. તપાસની રૂમોમાં કોઈપણ પ્રકારના સીસીટીવી હોતા નથી, જેથી વાયરલ કરનારા સામે સખત પગલાં લેવા જોઈએ. યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ ટાઈમ હોસ્પિટલમાં જે પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે તે જનરલ એરિયામાં રાખવામાં આવે છે, જ્યારે કે રિસેપ્શન હોય કે જ્યાં આગળ કેસ રજિસ્ટર થતા હોય અથવા જ્યાં આગળ પેસેજ એરિયા હોય એવામાં જ રાખવામાં આવે છે. જ્યારે આવી બધી તપાસની રૂમો હોય, સેન્સિટિવ એરિયા હોય, ત્યાં મોટાભાગની હોસ્પિટલમાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા હોતા નથી. ઇવન
અમારો જ્યાં ગાડી સોનોગ્રાફી રૂમ હોય કે ઇવન સિટી સ્કેન રૂમ હોય કે ઓપરેશન થિયેટર હોય ત્યાં પણ આવા કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા કોઈ પણ હોસ્પિટલમાં રાખવામાં નથી આવતા. હવે આ જે ઘટના બની છે તે ખરેખર દુઃખદ છે અને અમારું સ્પષ્ટપણે માનવું છે કે જે પણ હોસ્પિટલ અથવા જે પણ ક્લિનિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના વાયરલ સીસીટીવી ફૂટેજ મામલે કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટના પાછળ ડોક્ટરની ગંભીર બેદરકારી જણાવી છે. સરકાર આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરાવે અને દોષિત સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે. પેશન્ટની મરજી વગર અને ખાસ કરીને ફિમેલ પેશન્ટો કે જ્યાં એમનું ચેકઅપ થાય છે કે એમની પ્રોસિજર થતી હોય છે ત્યાં આ લોકોએ સીસીટીવી ફિટ કર્યા છે. તો પહેલો પ્રશ્ન એ છે કે કેમ તમે ત્યાં સીસીટીવી ફિટ કર્યા છે અને ફિટ કર્યા છે તો એવું પણ સાંભળ્યું છે કે ત્યાં બહાર લિંક પણ મોકલેલી છે. તો આનું રીઝન શું છે? તમે શું કરવા માંગો છો? અને ગૃહમંત્રીને પણ એ પ્રશ્ન છે કે હવે આવા હોસ્પિટલો કે જે PMJY કયો કે સ્ત્રીઓ સાથે જે ગેરવર્તણૂક કરે છે કે આવા સીસીટીવી ફૂટેજ બહાર વહેંચે છે એમની સાથે તમે ક્યારે પગલાં લેશો? રાજકોટમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાનો મામલો સામે આવ્યો અને સમગ્ર મામલે ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. હેમાંગ વસાવડાએ કહ્યું કે ખૂબ જ ગંભીર અને શરમજનક ઘટના છે. જે પણ જવાબદાર છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે. દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે પબ્લિક પ્લેસ ઉપર સીસીટીવી લગાડવા કમ્પલસરી કર્યા છે. હોસ્પિટલને પણ પબ્લિક પ્લેસ ગણી છે, જાહેર સ્થળ ગણ્યું છે. એટલે હોસ્પિટલોમાં પણ સીસીટીવી લગાડવા ફરજિયાત છે અને 15 દિવસનું રેકોર્ડિંગ સાચવવું પણ ફરજિયાત છે. પરંતુ વિવેક બુદ્ધિ વાપરવાની હોય છે જ્યારે આવા અધિનિયમો આવે ત્યારે, કે જ્યાં દર્દીને સ્પંચ થાય છે, ઓપરેશન પહેલાંની તૈયારીઓ થાય છે અથવા ડ્રેસિંગ થાય છે અથવા પ્રાઇવેટ તપાસો થાય છે, તેવી જગ્યાએ સીસીટીવી રાખી શકાય નહીં. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે. પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી. યુવકે યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા. યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હત્યા બાદ યુવકે પોતાનું ગળું પણ કાપ્યું. માંગરોળના વાંકલબોરિયા માર્ગ પરની આ ઘટના સામે આવી છે. યુવતીને PM અર્થે ખસેડવામાં આવી છે. યુવકને સુરત સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આરોપી યુવક નર્મદાના ગરુડેશ્વરનો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પેશન્ટનો અત્યારે તો હાલ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને ENT વિભાગમાં રિફર કરવામાં આવેલ છે. ગળાના ભાગે 5 સેન્ટીમીટર જેટલો ઘા છે. આજ સવારે 9 વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના 2 યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે. એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક PM કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે. હવે આ છોકરાનો જે મોટો ભાઈ છે એમનો મારા ભત્રીજા પર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે ઘટના બની છે, ગળો કપાઈ ગયો છે છોકરાનો, એટલે આપણે તાત્કાલિક સુરત આપણે જવું પડે. એટલે અમે અહીંયા સુરત આવ્યા છે. હવે અમને એકચ્યુઅલી કંઈ ખબર જ નથી કે કેવી રીતે બીના બની, કેવી રીતે ઘટના ઘટી છે, એ અમને હજુ જાણ ખાલી કંઈ જ નથી ખબર અમને. સુરતના બોરિયા ગામે યુવતીનું ગળું કાપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવક અને યુવતી સાથે અભ્યાસ કરતા હતા તો આજે 2 વખત બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી. બંને વચ્ચે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. તો યુવકનો હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે. ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ આ ઘટના સામે આવી છે, જ્યાં યુવક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો છે યુવતી પર. યુવતીનું ગળું કાપવામાં આવ્યું અને તે અંગે હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળ પરથી છોકરીની એક્ટિવા તથા જે
બંનેને જે શસ્ત્રથી ઈજા થઈ હતી એ ચાકુ અને એક બ્લેડની હાજરી ઘટના સ્થળ પર છે. FSLની ટીમ પણ આવી ગયેલી છે. છોકરીનું ઇન્ક્વેસ્ટ થઈ ગયેલ છે અને ફોરેન્સિક તથા પેનલ ડોક્ટરથી PM કરાવવા માટેની હાલ તજવીજ. ખેડા નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયું છે અને ભાજપની ભવ્ય જીત થઈ છે. 1992 પછી ભાજપની ઐતિહાસિક જીત જોવા મળી છે. 33 વર્ષ પછી ભાજપ સત્તામાં આવી છે. પાલિકામાં 14 બેઠકો સાથે ભાજપ સત્તામાં આવી. ભાજપ કાર્યકર્તાઓએ આતશબાજી સાથે ભવ્ય વિજય રેલી કાઢીને ઉજવણી કરી છે. વિજેતા ઉમેદવારો સાથે ભવ્ય સરઘસ નીકળ્યું તો ધારાસભ્ય કલ્પેશ પરમાર તેમજ મહામંત્રી અપૂર્વ પટેલ સરઘસમાં સામેલ થયા છે. સૌનો વિકાસ કરતી આ પાર્ટી કલ્પેશભાઈ ના રાજની અંદર જે એમણે ગ્રાન્ટો અને સરકારના માધ્યમથી જે છેવાડાના માનવીનો વિકાસ કર્યો છે એનું પરિણામ છે આજે કે 92 પછી 14 બેઠકો ઉપર આજે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની મહેનત આજે રંગ લાવી છે. ભારતીય જનતા પાર્ટી બહુમતી 92 નગરપાલિકા રચના થયા પછી આ પહેલી વાર બહુમતી મળી. એમાં સંગઠન અને મતદારો માત્ર વિધાનસભાના તમામ સંગઠનોના હોદ્દેદારો કામ કર્યું છે અને એમને મતદારોને પણ સુધી પહોંચ્યા ઘર ઘર સુધી. તેમનો મતદારોનો અને સંગઠનના લોકોનો આ વિજય છે. ભારતીય જનતા પાર્ટી આ પહેલી વાર બહુમતી મળી એટલે લોકોની અંદર ઉત્સાહ અનેરો છે. વડોદરાની શિનોર તાલુકા પંચાયતની સાધલી 2ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર અને શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મતગણતરી કરવામાં આવી. ભાજપના પ્રકાશ પટેલની 1105 મતોથી ભવ્ય જીત થઈ છે. ભાજપના ઉમેદવાર પ્રકાશ પટેલને 1649 મતો મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર કનુ પટેલને 544 મતો મળ્યા તો ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પણ લીડ મેળવી છે. જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એજન્ટો રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને 544 મત મળ્યા હતા. પ્રકાશભાઈ કનુભાઈને 1649 મત મળ્યા હતા. નોટાને 23 મત મળ્યા હતા. આમ કુલ 2200 મત પડેલ છે. પાટણ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે. હારીજ, રાધનપુર અને ચાણસ્મા પાલિકામાં ભાજપની જીત થઈ છે. સિદ્ધપુર પાલિકામાં વોર્ડ 1 અને 7માં ભાજપની જીત થઈ છે. રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને પછડાટ આપ્યો છે. રાધનપુરમાં પાલિકામાં ભાજપની જીત થઈ છે. રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતગણતરી હતી ત્યારે ચોક્કસ કહી કે દરેક જગ્યાએ ક્યાં ભાજપની બહુમતી સામે આવી છે. દ્રશ્ય બતાવીશ કે જે રીતે પાટણ જિલ્લાની જો વાત કરીએ તો 3 નગરપાલિકા અને સિદ્ધપુરના વોર્ડ નંબર 1 અને 7ની પેટા ચૂંટણીની મતગણતરી હતી જેમાં સિદ્ધપુરના વોર્ડ નંબર 1 અને 7માં ક્યાંક ભાજપની બહુમતી મળી છે. બીજી બાજુ ચાણસ્મા નગરપાલિકાની વાત કરીએ તો ચાણસ્મા નગરપાલિકામાં ફરી ક્યાંક ભાજપે પુનરાવર્તન કર્યું છે એટલે કે ભાજપ શાસિત નગરપાલિકા ફરી ચાણસ્મા નગરપાલિકા બનશે. બીજી બાજુ હારીજ નગરપાલિકાની વાત કરીએ તો હારીજ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ક્યાંક ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ ચોક્કસ કહી કે જે રીતે રાધનપુર નગરપાલિકા જે હાઈ પ્રોફાઇલ નગરપાલિકા તરીકે ઓળખાતી હતી જ્યાં વર્ષોથી કોંગ્રેસ શાસિત આ નગરપાલિકા હતી પરંતુ અહીંયા પણ ક્યાંક ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ પાસેથી ક્યાંક ભાજપે સત્તા આંચકી લીધી છે. એટલે ચોક્કસ કહીએ કે રાધનપુર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની બહુમતી થતાં ત્રણેય નગરપાલિકામાં ભાજપ સમર્થકોમાં ઉમેદવારોમાં તમામ ક્યાંક ખુશીની લહેર જોવા મળીને અનેરો ઉત્સાહ જોવા મળ્યો. એટલે ચોક્કસ કહીએ કે જે પાટણ જિલ્લો ક્યાંક કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો પરંતુ અહીંયા પણ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડો પાડ્યો છે અને 3 નગરપાલિકા એટલે કે હારીજ, ચાણસ્મા અને રાધનપુર નગરમાં સ્પષ્ટ બહુમતી કરી છે. ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને નિરાશા મળી છે. પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ તેવું કહ્યું. ક્યાં ખામીઓ રહી ગઈ તેના પર મંથન કરીશું તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે. પરિણામોની સમીક્ષા કરીને એની વિગતવાર વાત થોડી વારમાં જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે. એના પર વિસ્તૃત વાત નથી કરતો પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું.
દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે અને સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. પાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો. તો કુલ 28 બેઠકોમાંથી 15 પર કોંગ્રેસની જીત થઈ તો 13 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પાલિકામાં અમારી 15 સીટો આવી છે, 28ની સીટ છે, 13 સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને MIM બે પાર્ટી પણ અહીંયા ચૂંટણી લડતી હતી. હાલાકી એમને એક પણ સીટ જીતી નથી. સામાન્ય નગરપાલિકાની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીને કુલ 13 વોર્ડ ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ટોટલ 15 બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કોઈ પણ ઇસ્યુ નથી અને ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ છે. બાવળા નગરપાલિકામાં રસાકસીનો જંગ જોવા મળ્યો અને બાવળા નગરપાલિકાની 28 બેઠકમાંથી 14 પર ભાજપ છે, જ્યારે 13 બેઠક પર કોંગ્રેસ છે. ત્યારે એક બેઠક પર સૌ કોઈની નજર છે, જેમાં BSP ઉમેદવારની જીત થઈ છે. કાળુભાઈ ચૌહાણ જેઓ BSP ઉમેદવાર છે તેમની એક બેઠક પર જીત થઈ છે. ત્યારે હવે કાળુભાઈ ચૌહાણ અહીં કિંગ મેકર સાબિત થશે. બાવળા નગરપાલિકાની અંદર કહી શકાય કે રસાકસીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીને 13, ભાજપા પાર્ટીને 14, સાથે જ BSP જે પાર્ટી છે તે પાર્ટીને એક ઉમેદવાર જીત્યો છે તે કાળુભાઈ છે, કાળુભાઈ ચૌહાણ. કાળુભાઈ, કિંગ મેકર બાવળા નગરપાલિકાના તમે ગણાશો? થેન્ક યુ. એમ નહીં, પણ તમે જીતા છો, કેટલા ટર્મથી જીતતા આવો છો અને જે રસાકસી થઈ 4 ટર્મથી જીતો છો? 4 ટર્મથી સતત. કાળુભાઈ, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને 14 અને કોંગ્રેસને 13 મળી છે, એટલે હવે કિંગ મેકર તમે છો, એટલે હવે તમે નક્કી કરશો કે પ્રમુખ કોણ બનશે, કારણ કે તમારો એક મત મહત્વનો રહેશે. એ પછી ડિસિઝન લઈશું, અત્યારે હાલમાં નહીં. એમ નહીં, પણ આપનો કે વિચાર? મારા વોટરો ડિસિઝન આપશે, હું ડિસિઝન લઈશ. ઓકે, કારણ કે તમે કહેવાય કિંગ મેકર ખરા? કિંગ મેકર ખરા. ચોથી વાર જીતા હતા. ચોથી વાર 4 વાર સતત 7મા વોર્ડમાં 4 વોર્ડ એકલા પેનલ્ટી તમે એકલા સિંગલ જ જીતો છો? સિંગલ જ એક. હા, ચોક્કસ. આ જે BSP જે પાર્ટી છે તેના જે ઉમેદવાર છે તે જીત્યા છે અને તે કિંગ મેકર સાબિત થશે, કારણ કે એ માની શકાય કે ભારતીય પાર્ટી 28 બેઠકની આ નગરપાલિકા છે તેની અંદર હવે એક મત મહત્વનો છે કે કોની તરફ જાય છે અને કોણ બને છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, બાવળા, અમદાવાદ. આ તરફ કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. 28માંથી 21 બેઠક પર ભાજપનો કબજો અને કોંગ્રેસના ફાળે આવી છે 7 બેઠક. વોર્ડ નંબર 5ની પેનલ પર કોંગ્રેસે કબજો કર્યો છે. ખૂબ આનંદનો દિવસ છે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે. 6 વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે 18 સીટો જીતી ચૂક્યા છીએ, એટલે મારી બોડી બની ગઈ છે અને હજી 7 નંબર વોર્ડ પણ અમે 4 સીટો વિજય બની રહ્યા છીએ, એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડ્યા છે. ત્યારે કચ્છની રાપર નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. બીજી તરફ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલની કાલોલ નગરપાલિકા વર્ષ 1996માં અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જાહેર થયેલા પરિણામમાં ભાજપને 11 અને અપક્ષને 10 બેઠકો મળી છે. હાલ શક્તિસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા તે તરફ. જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયેલા. એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા. આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા, ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જુનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે. હું જુનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું. ઘણા હાથગંડાઓ થયા. જુનાગઢમાં જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડા થયા, એમ છતાં જુનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું. અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય
અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું. પંચમહાલના કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં અપક્ષનો દબદબો જોવા મળ્યો. અપક્ષના ચારેય ઉમેદવારો અહીંયા વિજેતા થયા છે. તો ગોંડલની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય થયો છે. વર્ષા ગોંડલિયાનો 2263 મતથી ભવ્ય વિજય થયો. આ તરફ આણંદના ખંભાતની ઉંદેલ ગ્રામ પંચાયતની વિભાગ 2 ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી. ભાજપ ઉમેદવાર રમેશ પરમારનો 1304 વોટથી વિજય થયો. આ તરફ જસદણના વોર્ડ નંબર 2 માં ભાજપના ચારેય ઉમેદવારોની